હેલો ફ્રેન્ડ્સ, મારી ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું ઘઉંના લોટનો શીરો। ઘઉંના લોટનો શીરો બનાવવા માટેની સામગ્રી રેડી કરી લઈશું। તેમાં લઈશું ઘઉંનો જાડો લોટ 1 વાટકી, 2 ચમચી ચોખ્ખું ઘી ને 2 ચમચી ગોળ। ગોળ આપણે દેશી લેવાનો છે। હવે આપણે એક કઢાઈ લઈ લઈશું। તેમાં આપણે 2 ચમચી ચોખ્ખું ઘી ઉમેરીશું। ઘીને આપણે થોડું ગરમ થવા દઈશું। ઘી એકદમ ઓગળી જાય પછી તેમાં આપણે 1 વાટકી ઘઉંનો જાડો લોટ લઈશું। ઘઉંનો જાડો લોટ આપણે કોઈ પણ લઈ શકીએ। ભાખરીનો હોય તો એ પણ ચાલે અને લાડવાનો હોય તો એ પણ ચાલે। પછી તેને આપણે સરખું મિક્સ કરી લઈશું અને આપણે ગેસ થોડો લો ફ્લેમમાં રાખીશું, જેથી કરીને લોટ બળી ના જાય। તેને સરખું મિક્સ થાય ત્યાં સુધીમાં આપણે તેનું પાણી રેડી કરી લઈશું। જેટલો આપણે ઘઉંનો લોટ લીધો છે તેના ડબલ પ્રમાણમાં આપણે પાણી લઈશું। 1 વાટકી ઘઉંનો લોટ લીધો છે એટલે 2 વાટકી આપણે પાણી લઈશું। એમાં 2 ચમચી ગોળ ઉમેરીશું। ગોળ સરખો ઓગળી જાય અને પાણી ઉકળે ત્યાં સુધી થવા દઈશું। પછી આપણે ઘઉંનો લોટ કેટલો શેકાણો છે તે ચેક કરી લઈશું। ઘઉંના લોટને આપણે ગોલ્ડન બ્રાઉન કરવાનો છે। હવે શીરાના લોટમાં આપણું ઘી થોડું છૂટું પડ્યું હોય તેવું દેખાય છે, એટલે સમજવું કે આપણો લોટ શેકાઈ ગયો છે। એટલે તેમાં ગરમ કરેલું પાણી ઉમેરીશું। પાણી ધીમે ધીમે ઉમેરતું જવાનું છે અને શીરાને થોડું હલાવતું જવાનું, જેથી કરીને આપણા શીરામાં કોઈ ગાંઠા ના થાય। પછી તેને 1 મિનિટ માટે થવા દેવાનું, જેથી કરીને પાણી અને શીરાનો લોટ બધું મિક્સ સરખું થઈ જાય। હવે આપણો શીરો રેડી છે। હવે તેને આપણે એક બાઉલમાં સર્વ કરી લઈશું અને પહેલાં આપણે તેને ભગવાનને ભોગ લગાવીશું।